કે હરદમ હરદમ હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બૂટી. એક શબ્દની ટંકશાળ ઉઠે છે જે તમારા મારા ઘટની અંદરથી, એને ઓળખી. એ તારું પોતાનું સ્વરૂપ છે, નિત્ય છે, કોઈ દી પણ એનો નાશ નથી. ભગવાન કૃષ્ણે ગીતાની અંદર એનો પુરાવો આપ્યો, હું જન્મતો નથી, મરતો નથી, શસ્ત્રથી છેદાતો નથી, અગ્નિ મને બાળી નથી શકતો, પવન મને ભીંજવી નથી શકતો, સુકાવી નથી શકતો. આ અવિચળ છે, અનિત્ય છે, કાયમને માટે જેમ છે ઈ નામ છે. ઈ નામનો તમારે મારે અનુભવ, પણ નામનો અનુભવ ક્યારે થાય? એટલે કીધું નરસિંહ મહેતો, નામ જાણ્યું પણ રામને ન લઈયો. પણ જે રામનું વિરાટ ને વિશાળ ને દિવ્ય સ્વરૂપ છે એને નથી જાણ્યું. તો નામ તારા અનુભવમાં ન આવે ત્યાં સુધી નામને રટવાથી બાપા કઈ મળવાનું નથી. પણ જે અખિલ વિશ્વની અંદર જે રામનું તત્વ બિરાજે છે, તુલસીદાસે એ તત્વના રામચરિત માનસની અંદર ગુણ ગાયા છે. ઈ તત્વના એટલે કીધું રામ નામની ઔષધિ, ખંત કરીને કોઈ ખાય, અંગ પીડા વ્યાપે ને બાપા મહારોગ મટી જાય. કયો રોગ? ક્યાં જન્મ મરણનો રોગ મટી જાય કાયમ માટે. જન્મ મરણ તમારું ત્યારે જ મટશે જ્યારે તમે નામને જાણશો, નામને અનુભવમાં લઈ આવશો. સંતો મહાપુરુષો તમને મને જેમ જેમ બાપા નામ આપી દીધું, ઓળખાણ કરાવી દીધી, પણ એ તત્વને તમારે માણે અભ્યાસ થકી જાણવું પડે, અનુભવવું પડે. જેમ 10માની પરીક્ષા હોય, 12મા ધોરણનો વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી ચાલતી હોય, હમણાં 10માના બોર્ડની પરીક્ષા આવશે 3જા કે 2જા મહિનાની અંદર, તો આખું વર્ષ વિદ્યાર્થી મહેનત કરે, અંતે એને સારા ગુણ મેળવવા માટે સવારે 4 વાગે ઉઠવું પડે છે, વાંચવું પડે છે. આ 100% સત્ય છે. તો એમ તમારે આ રામના તત્વને, રામને અનુભવમાં, આ નામને અનુભવમાં લઈ આવવા માટે કાયમને માટે બાપા મહેનત કરવી પડે. મહેનત કરો તો ગુરુ કૃપા બિન છૂટે નહીં ગ્રંથિ માયા મહાવિકાર, રામ કૃષ્ણ એ ગુરુને સેવ્યા, રવિ તું સદગુરુ. શું કીધું? જો એનો અભ્યાસ કરશો તો કૃપા તો ઓટોમેટિક છે, થશે.